નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટીનો વિદેશી દારૂ સહિતનો કુલ કિંમત ₹12,44,524નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મોજે મોરકલા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક સફેદ કલરની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાં આરોપી વિષ્ણુભાઈ રાજભાઈ રાઠવા કુલ કિંમત ₹12,44,524નો મુદ્દામાલ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગેરકાયદેસર રીતે લાવી હેરાફેરી કરી સ્થળ ઉપર ઉપરોક્ત મુદ્દામાલ સાથે બોડેલી પોલીસે પકડી પાડ્યો છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર ઘટના દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના કર્મચારી બોડેલી પીઆઈ વીએસ ગાવિત, એએસઆઈ દિનેશભાઈ, હરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, અર્જનભાઈ, વિજયભાઈ, મનહરભાઈ દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી।